સુરત જિલ્લાના કેવડી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે ઉકાઈ કરજણ લિફ્ટ ઇરિગેશન પાઇપલાઇન યોજનાનું લોકાર્પણ કાર્યક્રમ યોજાશે। આ મહત્વાકાંક્ષી યોજનાથી સ્થાનિક ખેડૂતોને સિંચાઈની ઉત્તમ સુવિધા મળશે અને કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે। આ યોજના રૂપિયા 937 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે છે। કેવડી ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। તો ઉકાઈ કરજણ લિફ્ટ ઇરિગેશન પાઇપલાઇન યોજનાનું આજે લોકાર્પણ કરવામાં આવશે। તો આ યોજના રૂપિયા 937 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। આજે સોનલ, સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે જવાના છે, શું વિગત, શું કાર્યક્રમ રહેશે? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે છે। સુરત જિલ્લાનું જે ઉમરપાડા અને નર્મદા જિલ્લાનું ડેડિયાપાડા તાલુકાનું જે ઉકાઈ જળાશય યોજના છે તેના આધારિત જે તાપી કરજણ લિંક પાઇપલાઇન સિંચાઈ યોજના છે તેનું ઉદ્ઘાટન સમારોહ આજે આયોજિત થવા જઈ રહ્યો છે, જે લોકાર્પિત કરશે આજે મુખ્યમંત્રી સુરત ખાતે। સાથે જ કરજણ લિંક પાઇપલાઇન સિંચાઈ યોજના એક્સટેન્શન જે છે તેનું પણ ભૂમિપૂજન આજે તેમના હસ્તે થવા જઈ રહ્યું છે। આ પ્રકારે સુરત શહેર અને જિલ્લાને 124 કરોડના જે વિવિધ વિકાસલક્ષી કામો છે તેનું લોકાર્પણ અને સાથે સાથે ખાતમુહૂર્ત કરવા માટે આજે મુખ્યમંત્રી સુરત ખાતે પહોંચી રહ્યા છે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર।